હું છું દેવાંગ તમારી સાથે અને તમે ફીવર 95 જે છે સાંભળી રહ્યા છો. મારી સાથે કૃપાલ ગ્રુપના સીઈઓ હેમાંગ પરીખ સાહેબ છે અને અમદાવાદના ડેવલપમેન્ટની વાત આજે અમે સાથે કરી રહ્યા છે. એમનો ફાળો અમદાવાદના વિકાસ માટે કેટલો છે એ તો તમે કોઈ પણ એરિયામાં જાઓ તમને કૃપાલ શબ્દ જે છે એ તરત તમારી સામે આવે અને તમને ખબર પડી જાય. સર, આપણે ડેવલપમેન્ટની વાત કરી કે અમદાવાદ ક્યાંથી ક્યાં વિકસી રહ્યું છે, અમદાવાદનો વિસ્તાર થઈ જ રહ્યો છે. પણ સાહેબ એમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ જેની ચર્ચા દિલ્હીમાં જેટલી થાય છે હવે અમદાવાદમાં પણ થાય છે. હું રોજ સવાર ચેક કરું છું કે આજે AQI એટલો ખરાબ છે. તો હવે AQI જે તરફ જઈ રહ્યો છે એનો વિકલ્પ, તમે આટલું બધું રિસર્ચ કર્યું છે, તમે આટલું બધું કામ કરો છો, તમને શું લાગે છે? એનો રિસર્ચ એક જ વસ્તુ છે, તમારી જેમ લોકોને હસાવી તો નથી શકતા, પણ આપણે પોતે હસતા રહીએ. ઘરમાં જયારે અંદર જઈએ ત્યારે એક એવું વાતાવરણ મળે કે ત્યાં બધા જ હેલ્ધી હોય અને આપણને એક એમ કહેવાય ને કે ઘરમાં જાઓ તમારું બાળક તમને ભેટે અને કેવો આનંદ આવે અને તમારી બેટરી રિચાર્જ થવા માંડે કે નહીં, બરોબર છે? તો એવા ઓપ્શનો, એવા વિકલ્પો આપણે ઘરની અંદર ઉભા કરવા પડશે. કારણ કે ઘરની બહાર નીકળશું તો એ સજાવી નહીં શકીએ, બરાબર, પણ ઘરની અંદર એવા ઓપ્શનો ઉભા કરવા પડશે, જેનો એક પ્રયત્ન અમે અમારા કૃપાલ આનંદ પ્રોજેક્ટના નામથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યાં અમે 10,000 વૃક્ષોની એક ઇકોસિસ્ટમ ક્રિએટ કરી રહ્યા છીએ, જેની અંદર તમારા પોતાના બંગલો ની અંદર તમે જયારે પ્રવેશો અને એ વાતાવરણમાં તમે પ્રવેશો એટલે તમારી બેટરીનો પ્લગ સીધો રિચાર્જ થવા માટે તમારા ચાર્જર જોડે કનેક્ટ થઈ જાય અને તમારી બેટરી રિચાર્જ થવા માંડે ઓક્સિજન લઈને. એવો પ્રયત્ન અમે આમાં કરવા જઈ રહ્યા છીએ. અને એ કૃપાલ આનંદ જે પ્રોજેક્ટ છે એની અંદર અમે ગ્રીનરી ઉપર ફોકસ કર્યો છે. તમને યાદ આવે તો અમે નાના હતા ત્યારે અમે લોકો સાયકલ લઈને ખેતરોમાં જતા, ચીબડા, કેરી એવું બધું તોડીને ભાગી જતા. એ જે મુમેન્ટ ને પાછી રિક્રિએટ કરવી હોય તો એ મુમેન્ટ ને રિક્રિએટ કરવા જઈ રહ્યા છીએ. ઘણી વાર એવું થતું કે બપોરે જમવામાં એટલું બધું સાયકલિંગ કરીને આવ્યા હોય ત્યારે સાયકલિંગ ઇન ધ સેન્સ ટ્યુશનમાં એમ આવું ઓફિશિયલ સાયકલિંગ નહીં, અને મમ્મી રોટલી બનાવે તો 2 વાર રોટલીનો લોટ બાંધવો પડે, રાઈટ? 15 20 રોટલી અને બોડી તમારા જેવું, દેવાંગ સાહેબ, બરોબર છે? અને અત્યારે તો બોડી તમારાથી ડબલ છે પણ રોટલી 5 બી નથી ખાઈ શકતા, બરાબર છે? તો એ મોમેન્ટને કેવી રીતના રિક્રિએટ કરવી અને એવી ઇકોસિસ્ટમ કેવી રીતના બનાવવી, એવું અમે કૃપાલ આનંદમાં આખા પ્રોજેક્ટની અંદર અમે પ્લાનિંગ કર્યું છે. ક્યાં વાત છે, શું વાત છે! એટલે કોઈ પણ ટેકનોલોજીને બ્લેમ કરવું કે અત્યારે લાઈફસ્ટાઈલ આવી થઈ ગઈ છે એ સોશિયલ મીડિયાને કારણે છે, પણ એના કરતા તમે એવું વિચારો છો કે આપણે કઈ રીતે આ લાઈફસ્ટાઈલમાં સુધારો લાવી શકાય. અને એ કૃપાલ આનંદમાં કદાચ જોવા મળશે કે તમે કઈ રીતે તમારા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો, તમે નેચર સાથે કઈ રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકો. મને લાગે છે કે કૃપાલ આનંદમાં એ તમારું વિઝન છે. બિલકુલ બિલકુલ. અમે અલગ અલગ થીમ ઉપર વાટિકાઓ બનાવી છે. એ વાટિકાઓની અંદર તમે ઉર્જા વાટિકા છે, બાલ વાટિકા છે, વેદ વાટિકા છે, જ્યાં આયુર્વેદનો સમાવેશ પણ થશે, એક્યુપ્રેશર નો સમાવેશ પણ થશે. એટલે નેચરલી વોક કરો અને એક્યુપ્રેશર નીચે પેબલ્સ હોય, એ બધી સિસ્ટમને અમે ધ્યાનમાં રાખી અને જે આખો પ્રોજેક્ટ ડિઝાઇન કરનારી કંપની છે એ છે HCP, જેને આપણું ભારતનું પાર્લામેન્ટ પણ બનાવ્યું છે, પતંગ હોટલ પણ બનાવી છે અને રિવરફ્રન્ટ જેવો અદ્ભુત પ્રોજેક્ટ પણ અમદાવાદને ભેટ આપ્યો છે. તો એ કંપની દ્વારા આ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે લોકો સુધી અમે એ ઇકોસિસ્ટમને પહોંચાડશું આ પ્રોજેક્ટ દ્વારા અને લોકોને મજા કરાવશું. ઊની રોટલી ને કારેલાનું શાક. મારા ઘરમાં દાદા પાસે સાંભળ્યું છે મેં. સર, તમારી સાથે આપણે કૃપાલ આનંદની વાત જે છે એ કન્ટિન્યુ કરશું. એના લોકેશન વિશે વાત કરીએ, એક ઇન્વેસ્ટર તરીકે મને ત્યાં શું લાભ થાય એના વિશે પણ આપણે વાતો કન્ટિન્યુ કરીએ થોડી જ વારમાં. તમે સાંભળતા રહેશો ફીવર 95 હેપનિંગ હે.